શું તમે ક્યારેય આણંદનો ફેમસ મગ પુલાવ ટેસ્ટ કર્યો છે? જો ટેસ્ટ કર્યો હોય તો તે જ સ્વાદમાં આજે આપણે આણંદનો મગ પુલાવ ઘરે જ બનાવશું. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મગ પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધો કપ મગને રાતે પલાળી દીધા છે. તો આપણે 5 થી 6 કલાક મગને પલાળવા ખૂબ જ જરૂરી છે. જો તમારે સવારે મગ પુલાવ બનાવવો હોય તો રાતે પલાળી લેવાના અને તમારે સાંજના બનાવવાનું હોય તો સવારે પલાળી લેવાના. અને કોઈ પણ પુલાવ બનાવવો હોય રાઈસ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો આપણે અડધો કપ ચોખાને 15 થી 20 મિનિટ પલાળી લીધા છે. હવે આપણે પેનમાં 1 ચમચી તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી હિંગ એડ કરશું અને મગ આપણે પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. તો મગ આપણે પલાળેલા છે અને તેને કૂક કરવા પણ જરૂરી છે. તો આ રીતે પેનમાં અથવા તો પ્રેશર કુકરમાં તેને તમે કૂક કરી શકો છો. ત્યારબાદ આપણે ચપટી હળદર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બરાબર મિક્સ કરીને અડધો કપ પાણી એડ કરશું અને ઢાંકણ બંધ કરીને આપણે ગેસની મીડિયમ ફ્લેમે મગને કૂક થવા રાખી દઈશું. જો તમે પ્રેશર કુકરમાં મગ બાફતા હોય તો મગ એકદમ સોફ્ટ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે આપણે ચોખાને પણ બાફી લેશું. તો એક પેનમાં આપણે 3 થી 4 ગ્લાસ પાણી એડ કર્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને અડધી ચમચી તેલ એડ કરશું અને આપણે પલાળેલા ચોખા હતા તે એડ કરી દઈશું. અને ચોખાને પણ આપણે 80% કૂક કરવાના છે. દાણો એકદમ મેશ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચોખાને અલગથી ચાળણીમાં કાઢી લઈશું. તો આ રીતે કાણાવાળી ચાળણી હોય તેમાં આપણે ચોખાને કાઢી લેવાના છે. હવે આપણે લગભગ 10 થી 15 મિનિટમાં મગ પણ સરસ કૂક થઈ ગયા છે. તમને હું દાણો પ્રેસ કરીને બતાવું તો તમે જોઈ શકો છો દાણો સરસ પ્રેસ થાય છે. તો આ રીતે આપણે મગને કૂક કરવાના છે. હવે આપણે મગ અને ચોખા બંને કૂક થઈ ગયા છે. તો આપણે પુલાવ બનાવવા માટેની બીજી સામગ્રી પણ જોઈ લઈશું. હવે આપણે મગ પુલાવ માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લેશું. તમે તેમાં આ રીતે લાલ મરચાં લઈ શકો છો. જો લાલ મરચાં અવેલેબલ ન હોય તો ઘરમાં આ રીતે કાશ્મીરી સૂકા મરચાં હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. તે તમારે પલાળીને લેવાના. તો આપણે આ રીતે 2 લાલ મરચાં લીધા છે, 1 ટામેટું કટ કરીને લીધું છે, 8 થી 10 લસણની કળી લીધી છે અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે. આ બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ ફાઇન ક્રશ કરી લેશું. આપણે તેની એક ચટણી તૈયાર કરવાની છે. તો આપણે બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ લીધી છે અને તેને ફાઇન ક્રશ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચટણી જેવી આપણું મિક્સર તૈયાર છે. આ ચટણીનો આપણે મગ પુલાવમાં ઉપયોગ કરશું. હવે આપણે મગ પુલાવમાં વેજીટેબલ પણ એડ કરવાના છે. તો આપણે ઝીણું કટ કરેલું ગાજર, કોબી અને કેપ્સિકમ લીધું છે. તમે સાથે સાથે મગ પુલાવમાં ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. તેને પણ તમારે ફાઇન ચોપ કરી લેવાની. અત્યારે મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. તો આપણે પુલાવ બનાવવા માટે કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરશું, 1 ચમચી જીરું એડ કરશું. જીરું થોડું સતળાઈ જાય ત્યારબાદ તેમાં તમારે ડુંગળી ચોપ કરીને રાખી હોય તો તે એડ કરવાની. જો ડુંગળીનો ઉપયોગ ન કરતા હોય તો આ રીતે ગાજર અને કોબી એડ કરી દેવાની અને કોબીને થોડું આપણે તેલમાં સાતળી લેશું. 1 થી 2 મિનિટ કોબી કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરશું અને કેપ્સિકમને પણ આપણે સારી રીતે સાતળી લેશું. બધા વેજીટેબલ થોડા ક્રન્ચી રહે તે રીતે તેને આપણે સાતળવાના છે. તેથી આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ જ રાખવાની છે અને બધા વેજીટેબલને આ રીતે હાઈ ફ્લેમે સાતળી લેવાના છે. 1 થી 2 મિનિટ સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને તેને પણ સારી રીતે વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. હવે આપણે જે ચટણી તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દઈશું અને થોડી ચટણી આપણે બચાવી લેશું. જો તમને મગ પુલાવમાં ઉપરથી પણ થોડો તીખો ટેસ્ટ પસંદ હોય તો તમે ઉપરથી પણ આ ચટણી એડ કરી શકો છો. ચટણીને સારી રીતે મિક્સ કરીને આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ તરત જ આપણે કૂક કરેલા ચોખા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ ખીલા ખીલા છૂટા છૂટા બન્યા છે અને સાથે સાથે આપણે કૂક કરેલા મગ પણ એડ કરી દઈશું. તો મગ પણ આપણે એકદમ સરસ છૂટા છૂટા તૈયાર થયા છે. મગ એડ કર્યા બાદ આપણે ઉપર લીલા ધાણા એડ કરશું અને પછી બધી સામગ્રીને આપણે હલકા હાથે મિક્સ કરવાની છે. ચોખાનો દાણો તૂટે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમયે આપણી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો મગ અને ચોખા એકદમ સારી રીતે ચટણી અને વેજીટેબલમાં મિક્સ થઈ ગયા છે અને આપણો છૂટો છૂટો મગ પુલાવ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ મગ પુલાવ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને તેને દહીં અને આલુ સેવ સાથે સર્વ કરો. આણંદમાં તો આ મગ પુલાવને દહીં અને આલુ સેવ સાથે જ ખાવામાં આવે છે.
આ મગ પુલાવનો ટેસ્ટ દહીં અને આલુ સેવ સાથે ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.